ઉનાળો આવે એટલે કેરીનું આગમન થવા લાગે છે। આ વર્ષે રાજુલા વિસ્તારમાં હવામાન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના કારણે કેરીના પાકમાં ખૂબ જ નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે। તેમજ મોર પણ ખરી પડેલા છે। દર વર્ષ કરતાં આ વર્ષે 50% નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। આ અંગે રાજુલાના વડ, ધાણા, નેશ, ઉચૈયા, રામપરા બે ગામના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। મારું નામ ધાખડા જયદેવ પંજુભાઈ છે, ગામ વડ। હું છેલ્લા લગભગ 7-8 વર્ષથી ખેડૂતોને પારાવાર આંબાના પાકમાં નુકસાની થઈ રહી છે। મુખ્ય કારણ તો આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ છે, તાપમાન વધી રહ્યું છે। દર વર્ષે તાપમાન 2-3 ડિગ્રી તાપમાન વધતું જાય છે, જેના કારણે ફાલ સુકાઈ જાય છે અને ખેડૂતોને ખૂબ જ માઠી અસર હાલ ભોગવી રહ્યા છે। સમસ્યા તો એવી ઊભી થાય છે કે આંબા હવે કાઢવાની તૈયારીઓ કરી રહ્યા છે, જેના એમાં એવું છે કે જે ઉત્પાદન દર વર્ષે જે ઉત્પાદન આવતું હતું, દાખલા કે 1 લાખનો જો બગીચો હોય તો એની સામે એનો જે ખર્ચ હોય એ ખર્ચ પણ ઊભો નથી થતો। તો 70-80% ફાલ બળી જવાના કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે ને આ સમસ્યાઓ વડ ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં છે। અને બીજું કારણ એવું છે કે દિવસે ને દિવસે પાણીનું તળ નીચું જઈ રહ્યું છે। સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ પૂરતા પ્રમાણમાં નથી। આજથી લગભગ 2012માં કેનાલ તૈયાર થઈ ગઈ છે સાહેબ। 2012થી આ 2025 આવ્યું, હજી સુધી એક પણ ખેડૂતને એક પણ ટીપું પાણીનું આપવામાં આવ્યું નથી। ધાતરવડી 2 ડેમ 1995ની અંદર બનાવવામાં આવ્યો, ખેડૂતોને માત્ર ને માત્ર સિંચાઈ માટે બનાવવામાં આવ્યો, પણ એનું એક પણ ટીપું હજી સુધી ખેડૂતોને મળ્યું નથી। એટલે આ સરકાર ખેડૂતોને ખૂબ જ અન્યાય કરી રહી છે। ખેડૂતોને જ્યારે વાત સિંચાઈની આવે, પાક વીમાની આવે, કોઈ પણ વાત આવે તો હાલમાં ખેડૂતોને આ રીતે અન્યાય જ થઈ રહ્યો છે। ખેડૂતોને હકની કોઈ વાત ક્યાંય કોઈ કરતું નથી। સમસ્યાઓ તો સાહેબ ઘણી છે। આ માટે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે એ જ અપેક્ષા છે કે જે પાણી છે ને સર, ખેડૂતોના હકનું છે એ તો આપે। આપ જોઈ રહ્યા છો અત્યારે 2 કલાકનું પાણી છે કૂવામાં, તો 2 કલાકના કૂવામાં 100 વીઘા પાણી પીવે કઈ રીતે? છેલ્લા લગભગ 15 વર્ષની વડ ગામની મુખ્ય એક જ રજૂઆત છે, સરપંચથી માંડીને ધારાસભ્યની બધાની એક જ રજૂઆત છે કે ભાઈ વડથી 4 નાળાનો જે કોઝવે બનાવવાની વાત છે એ ઘણા સમયથી એ પ્રશ્ન પડતા રહેલો છે। એ જો કોઝવે બનાવવામાં આવે તો લગભગ આખા કહેવાય ને કે વડ ગામને આનો મોટા ભાગનો ફાયદો થઈ જાય એમ છે। 400થી 500 હેક્ટર જમીનને આનો લાભ મળે એમ છે। અને જે ચાલવાનો જે પ્રશ્ન છે 5-6 ગામનો, તો કોઝવે બનતા એ પણ હલ થાય એમ છે। પણ આ સમસ્યા હોવા છતાં લગભગ 10 વર્ષથી આની ઉપર પણ કોઈ એક પણ પગલાં લેવામાં નથી આવ્યા। સર્વે સિવાય બીજું કાંઈ આની અંદર કરવામાં નથી આવ્યું। જો આ થાય ને તો અત્યારે આ જે 2 કલાક પાણી હાલે છે ને એ 8 કલાક પાણી હાલતું થઈ જાય। મુખ્ય આ ચેકડેમથી હિંડોળા, છતડિયા અને વડ આ 3 ગામને સીધો લાભ થાય છે। બાકી ભચાદર, ઉંસૈયા અને ધારાનેશ આ ગામને આંતરિક જે તળની અંદર જો પાણી ઉતારવામાં આવે તો આ 3-4 ગામને પણ ટોટલ